ઓલે અનિત સાહિત્યકાર કહેતા એક જણો વડલા નીચે સૂતો બપોરના રોટલા ખાય, એમે કાગડો આવ્યો, ઈ વડલા ઉપર બેઠો કા 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 બોલતો તો, એટલે બે ત્રણ ફેરી પથરા મારે ઉડાડ્યો, પણ તોય પાછો બેહે મારો કા 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 કરો. ઓલા મગજ ગયો, અને માણસનો મગજ જેટલો વહેલો છે એટલો ઢોરનો નથી જતો, મગજ ગયો અને ઊભો થયો. તારી જાતના કાગડા, હમણાં વડલો કાપી નાખો, પછી બેસજે ક્યાં બેહે ખબર પડે. ઓલો કાગડો વિચાર કરે, આય મારો મૂર્ખ લાગે, ઈ વડલો કાપે ત્યાં તો ઉડી ન જાવ, અને મારે એક જ વડલો બેહવાનો, ઘણા બધા સાધન છે, ઘણા બધા ઝાડવા, બીજે ઝાડવે બેસીશ. આ બોલતો બોલતો બબડતો ઓરડીમાં ગયો, વાડીએ ઓરડી ને ઓરડીમાં ગયો. અને મનમાં વિચાર કર્યો કાગડા બહાર નીકળે આપણે તો ઉડી જવાનું, બંદા ઉડી જવાના. માણસ અંદર ગયો, અંદર જઈ અને કરોડનો ખાલી ડબ્બો ઊંધો નાખ્યો, એના ઉપર ચડ્યો, ઓરડીનું એક નળિયું ઊંચું કર્યું અને કેડમાંથી બાર ધડાકા વડે કાઢી અને કાગડાને બરાબર નિશાન તાક્યું, ઓડબાંગ હોશાંગ કરતા ફોડી અને કાગડોને વીંધી નાખ્યો. આવો કાગડો હેઠો, પણ હેઠો પડતો કાગડો બોલ્યો, માણા હિમાળા જુદી જ વાત ના લાગે છે, બોલે કાંઈક ને કરે કાંઈક. ઈ આ માણા બહુ વિચિત્ર ભાઈ, બહુ વિચિત્ર.